શ્રી ખંભાતી ક્ષત્રિય મહિલા મંડળ દ્વારા ઉનાળા વેકેશન દરમિયાન છેલ્લા 2 વર્ષથી રોજગારીલક્ષી અનેક બેન્ચોનું આયોજન કરવામાં આવી રહ્યું છે। આ વર્ષે પણ મંડળ દ્વારા જરદોશી અને બ્યુટી પાર્લરના વર્ગોનું ખાસ આયોજન સુરત શહેરમાં કરવામાં આવ્યું હતું, જેમાં કુલ 90 બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। તેઓના સર્ટિફિકેટ વિતરણ કાર્યક્રમનું આયોજન થયું હતું। આ વર્ગો ખૂબ જ નજીવી કિંમતે ચલાવવામાં આવે છે। ઉપરાંત સુરત શહેરમાં સૌપ્રથમવાર મુકેશ વર્કની વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 100 બહેનોએ ભાગ લીધો હતો। ખંભાતી ક્ષત્રિય સમાજ દ્વારા બહેનોને રોજગાર મળી રહે હેતુથી બહેનોએ તૈયાર કરેલા સેમ્પલનું પ્રદર્શન પણ રાખવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં સુરત શહેરના મહિલા સેલ એસએપી મિની જોસેફ મેડમ કાર્યક્રમના મુખ્ય મહેમાન હતા। તેમણે પ્રવચનમાં જણાવ્યું હતું કે આજે બહેનોને રોજગારની ખૂબ જ જરૂર છે। સમાજમાં બહેનો સક્ષમ બની પોતાનું ઘર પરિવાર ઘરે બેસીને જો ચલાવી શકે તે માટે સમાજમાં મહિલા મંડળોએ આગળ આવી બહેનોની મદદ કરવી જોઈએ, બહેનોને પગભર કરવી જોઈએ। મહિલા મંડળના પ્રમુખ પદ્મિનીબેન પી જરીવાલાએ જ્ઞાતિજનોને આવકાર આપ્યો હતો। ખંભાતી ક્ષત્રિય પંચ ટ્રસ્ટના પ્રમુખ શ્રી રમેશભાઈ ડોડીવાલા ઉપસ્થિત રહ્યા હતા। ખંભાતી ક્ષત્રિય યુવક મંડળના સભ્યો ઉપસ્થિત રહી બહેનોને પ્રોત્સાહિત કર્યા હતા। આ કાર્યક્રમમાં અમદાવાદમાં જે પ્લેન ક્રેશ દુર્ઘટના થઈ તેઓની આત્માની શાંતિ માટે 2 મિનિટનું મૌન જ્ઞાતિજનોએ પાળ્યું હતું। આ કાર્યક્રમનું સંચાલન કેતકીબેન પુઠાવાલા તથા આશાબેન મહાત્માએ કર્યું હતું। ખંભાતી ક્ષત્રિય મહિલા મંડળના મંત્રી ધર્મિષ્ઠાબેન ડોડિયાવાલાએ આભાર વિધિ વ્યક્ત કરી મહિલા મંડળના કમિટી સભ્યો ખૂબ મોટી સંખ્યામાં સાથ સહકાર આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। મારું નામ પદ્મિની જરીવાલા છે। હું શ્રી ખંભાતી ક્ષત્રિય મહિલા મંડળમાં પ્રમુખ છું। આજે અમારે ત્યાં આપને જરી જરદોશી હેન્ડવર્કના અમે જે વેકેશન બેચમાં ક્લાસ શીખવ્યા હતા તેમનું સર્ટિફિકેટ વિતરણનો પ્રોગ્રામનું આયોજન છે। આજે બધી જ છોકરીઓને અમે 100 છોકરીઓને સર્ટિફિકેટ આપવાના છે અને તેનો પ્રોગ્રામ અમે આજે રાખેલું છે। આ પ્રોગ્રામનું આયોજન બેન તમે શા માટે કરો છો? આ પ્રોગ્રામનું આયોજન એટલા માટે વેકેશનમાં છોકરીઓ ને બહેનો પોતાના પગભર થઈ શકે, કોઈક સારું શીખી શકે, હેન્ડવર્ક કરીને પોતાનું ભરણ પોષણ પણ કરી શકે, એના માટે કે એમના આગળ આવવા માટે અમે આ પ્રોગ્રામનું આયોજન કર્યું છે। કેટલા દિવસનો કોર્સ હતો? આ કોર્સ અમે જે હેન્ડવર્કનો ક્લાસ હતો તે અમારો 2 મહિનાનો કોર્સ હતો ને અમે બ્યુટી પાર્લરનો પણ અમે કોર્સ રાખ્યો છે। બ્યુટી પાર્લરનો પણ અમારો 2 મહિનાનો કોર્સ હતો, એમાં પણ અમારી 32 છોકરીઓ હતી, જ્યારે હેન્ડવર્ક ક્લાસમાં પણ અમારી 7 છોકરીઓ હતી ને આ રીતે અમારા 2 મહિનાના ક્લાસ ખૂબ જ સારા ચાલ્યા છે। આ રીતે બહેનો પગભર થાય ને એના માટે અમે આ ક્લાસોનું આયોજન વેકેશન બેચમાં કરીએ છીએ। હું ખંભાતી ક્ષત્રિય મહિલા મંડળમાં અત્યારે મંત્રી તરીકેની ફરજ બજાવું છું। હું છેલ્લા 6 વર્ષથી ખંભાતી ક્ષત્રિય મહિલા મંડળમાં કામ કરું છું અને અમારું આ હેન્ડવર્કનું ક્લાસ જે અમે બધું કરીએ છીએ, હેન્ડવર્ક એક્ઝિબિશન, પછી આરતી ડેકોરેશન, મહેંદી સ્પર્ધા, કુકિંગ કોમ્પિટિશન, આ બધું અમે છેલ્લા 2-3 વર્ષથી કરીએ છીએ। અને આ વખતે અમે લોકોએ જે સુરતમાં ફર્સ્ટ ટાઈમ આવ્યું છે મુકેશ વર્ક, જે ઘણું જ બધું સક્સેસ ગયું છે અને એમાં મુકેશ વર્કમાં અમારે અહીંયા 100 છોકરીઓએ ભાગ લીધો છે અને એ ઘણી સારી રીતના સક્સેસ ગયું છે। અને એમાં અમે આજે હેન્ડવર્ક અને જે આ મુકેશ વર્ક કરીએ છીએ તેમાં અમે છે ને તો છોકરીઓ પોતે જાતે ઇન્ડિપેન્ડન્સ રહી એનું ખાસ ધ્યાન રાખીએ છીએ અને એ અમારા સમાજ પરથી જે બ્યુટી પાર્લરનું પણ જે અમે કોર્સ કરાવ્યો છે તેમાં અત્યારે પણ 31 છોકરીઓએ બ્યુટી પાર્લરનો કોર્સ લીધો છે અને જે અત્યારે 5-6 છોકરીઓને તો અત્યારે પાર્લરમાં શીખતા જ એ લોકોને જોબ પણ મળી ગઈ છે અને અમે છોકરીઓને સક્ષમ બનાવવા માટે આ કાર્યરત કરીએ છીએ। ખંભાતી ક્ષત્રિય મહિલા મંડળ દ્વારા મહિલાઓને જે જરી જરદોશીનો વર્ક તેમજ બ્યુટી પાર્લરના જે ક્લાસીસ એ લોકોએ કરાવવામાં આવેલા છે એનું સમાપન કાર્યક્રમ તેમજ સર્ટિફિકેટ વિતરણના કાર્યક્રમમાં હું અત્યારે અહીંયા હાજર છું, જેમાં ક્લાસીસના ભાગરૂપે જે મહિલાઓએ જરી જરદોશીના વર્ક તેમજ મુકેશ વર્ક તેમજ 5D વર્ક જે એમણે કરેલું છે એ બધી વસ્તુઓ જોવામાં આવી, જે ખૂબ ઘણી સારી છે। એટલે આ મહિલા
મહિલાઓ જે પોતાની જાતે પગભર થાય અને પોતે ઇકોનોમિકલી ઇન્ડિપેન્ડન્ટ થાય તે માટે ખૂબ જરૂરી છે. ને આજના યુગમાં દરેક વ્યક્તિ, દરેક મહિલા પોતે ઇન્ડિપેન્ડન્ટ થાય ઇકોનોમિકલી એ ખૂબ જરૂરી છે, જેથી તેઓ પોતાના જીવનના જરૂરી અમુક નિર્ણયો પોતે જાતે લઈ શકે. મોટે ભાગે જે કેસોમાં થાય છે કે મહિલાઓ પોતે ઇકોનોમિકલી ઇન્ડિપેન્ડન્ટ નથી ને આર્થિક રીતે સદ્ધર ન હોવાને કારણે નાના મોટા જુલમ સહન કરીને જીવતા હોય છે, જેના કારણે એમને ખૂબ ત્રાસ સહન કરવો પડે છે. જ્યારે ઇકોનોમિકલી એ લોકો સ્ટ્રોંગ થાય તો નાના મોટા નિર્ણયો પોતાના ફેમિલી માટે કરી શકે છે અને પોતાના ફેમિલીને સપોર્ટ ભાગે પણ રહી શકે છે. તે ખૂબ સુંદર છે. મેડમ, મહિલાઓને સક્ષમ કરવા આ સમાજ આગળ આવ્યું છે અને બીજા સમાજને શું મેસેજ આપશે? દરેક સમાજમાં મહિલાઓને સક્ષમ કરવા માટે આવી નાની મોટી વસ્તુ, જે મહિલા કદાચ બહાર નીકળીને કામ કરી ન શકે પણ પોતાના ઘરમાં રહીને આવું કામ કરીને પગભર રીતે, આર્થિક રીતે પગભર થાય એ ખૂબ જરૂરી છે. આજના યુગમાં જ્યારે ખર્ચો વધારે છે તો એના માટે દરેક મહિલા પોતાના પરિવારને પણ સપોર્ટ કરી શકે એના માટે આવા નાના મોટા કામ કરતા રહેવું જોઈએ. એ દરેક સમાજમાં મહિલાઓએ સમજવાની જરૂર છે. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત.